બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ જે છે 8 ગુજરાતી દ્વિતીય ભાષા એનું નવું પાઠ્યપુસ્તક જે છે એનું ચેપ્ટર નંબર 4 જબરી મધમાખીના સવાલ જવાબ કરશું. પાર્ટ 1 ની અંદર ઓલરેડી આપણે આ પાઠ બહુ સરસ મજાનો જે છે ભણી લીધો અને પાર્ટ 2 ની અંદર જે છે આપણે આવી રીતે લેખિત સવાલ જવાબ વાળા ચર્ચા કરશું. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આપણે આગળ વધીએ. અહીંયા જે છે એ બહુ સરસ વાતચીત માટેના પ્રશ્નો આપેલા હોય છે. વાતચીત જે છે એ માટેના પ્રશ્નો, એના જવાબ જે છે તમે તમારી રીતે પણ લખી શકો. ઓકે, તો આપણે બીમાર કેમ પડતા હોઈશું? તો કે આપણે જે છે એ વાસી જંક ફૂડ કે વધારે પડતું પછી તીખું તમતમતું તળેલું ખાવાથી કે પછી વધારે ઉજાગરા કરવાથી આપણા શરીરમાં જીવાણુ કે વિષાણુ જવાથી બીમાર પડીએ છીએ. તમે બીમાર હો ત્યારે તમારી સારવાર કોણ કરે છે અને કેવી રીતે? તો કે હું બીમાર હોઉં ત્યારે મારી મમ્મી, મારી બહેન ઘરગથ્થુ ઉપચાર કરીને મારી સારવાર કરે છે. જરૂર પડે તો ડોક્ટરની દવાની ગોળી કે પછી ઇન્જેક્શન આપીને પણ મારી સારવાર કરે છે. તમારી આસપાસના વિસ્તારમાં કેટલા અને ક્યાં ક્યાં દવાખાના છે? તો કે વિસ્તારમાં 3 દવાખાના છે, 2 પ્રાઇવેટ એલોપેથી અને એક જે સરકારી આયુર્વેદિક દવાખાનું છે. શું તમે મધમાખી જેવા બીજા કોઈ ઉદ્યમી જીવ વિશે જાણો છો? ઉદ્યમી એટલે અહીંયા થશે મહેનતી. તો કે એક બે જીવો જે છે એના નામ કહો. તો કે હા, મધમાખી જેવા બીજા ઉદ્યમી જીવો વિશે જાણું છું. કીડી છે, કરોળિયો, ઉધઈ, ભમરી, આ બધા પણ જે છે ઉદ્યમી એટલે કે મહેનતુ જે છે એ જીવો છે. પછી જે છે જોઈએ તો પછીનો પ્રશ્ન જે છે વાતચીત માટેનો કે તમે જે છે એ કયું જીવજંતુ કે પ્રાણી ખૂબ ગમે છે? કેમ? તો કે મને પતંગિયું ખૂબ જ ગમે છે, કારણ કે એની રંગબેરંગી પાંખો હું જોયા કરું છું અને એક ફૂલથી બીજા ફૂલ ઉપર ઉડતું જોવાની ખૂબ મજા આવે. આ એક પતંગિયું ઉપરથી યાદ આવ્યું. ધોરણ 4 ની આઈ થિંક પતંગો ગુજરાતીનું બુક છે, એની અંદર બહુ સરસ મજાનું પતંગિયાનું પણ ગીત છે. એક કબૂતર અને પતંગિયું બની ગયા દોસ્તાર, આહા બની ગયા દોસ્તાર, હે ને? મતલબ તમને એમ થશે મેમ અહીંયા ક્યાં ગીત આવ્યું, પણ લાઈક આપણે ક્લાસમાં ભણતા હોઈએ તો આમ સવાલ જવાબ જ બોલી નાખીએ તો કેમ ચાલે? લાઈક આમ વાતચીત પણ થવી જોઈએ ને, તો પરીક્ષામાં મજા આવે લખવાની પણ અને યાદ પણ રહી જાય. રાઈટ? ગોખણ પટ્ટીની જરૂર ના પડે. તમને બીમાર પડવું ગમે કે કેમ? ઓફકોર્સ ના જ બીમાર પડવું ગમે, કારણ કે બીમાર પડવાથી દવાઓ કે ઇન્જેક્શન લેવા પડે, વળી બીમારીમાં રમવા પણ ના મળે, પથારીમાં સતત સૂઈ રહેવું પડે, કંટાળો આવે અને ખાસ કરીને જીભનો સ્વાદ કેટલો બદલાઈ જાય, હે ને? આપણને ખાવાનું પણ ના ભાવે. પછી સાથે મળીને ક્યાં ક્યાં કામ થઈ શકે? તો કે ગામમાં પુસ્તકાલય ઊભું કરવું કે પછી પાણીની પરબ બનાવવી, ચબૂતરો બનાવવો, શાળાનો ઓરડો બનાવવો, શાળા સફાઈ કે ગામ સફાઈ જેવા કામ જે છે એ સાથે મળીને થઈ શકે. સહિયારા પુરુષાર્થથી ગમે તેટલું મોટું અઘરું કામ પણ ઝડપથી થઈ શકે. તમે જોયેલા જીવજંતુના રહેઠાણ વિશે કહો. તો કે કીડી જે છે એ દર બનાવીને રહે, કરોળિયો એનો ઝાડામાં રહે, માખી કચરા પેટીની આસપાસ અને મચ્છર જે છે એ પાણી ભરેલી કે ભેજવાળી જગ્યાઓમાં રહે છે. પછી જે છે તમે કોઈએ જબરા કહ્યા છે? ક્યારે ક્યારે? તો કે હા, મારા મમ્મી પપ્પાએ મને ઘણીવાર જબરો કહ્યો છે. ક્યારેક હું શાળાની દોડ કે હરીફાઈમાં પ્રથમ આવ્યો હોય અને મારા બીમાર મિત્રને એકલે હાથે ઊંચકી અને જો દવાખાને લઈ ગયો હોય ત્યારે. રાઈટ? તમને કંટાળો આવે ત્યારે તમે શું શું કરો છો? તો કે મને કંટાળો આવે ત્યારે હું ચિત્રકામ કરું છું અથવા તો વાર્તાનું પુસ્તક વાંચું છું. સતત લેખન કે વાંચવાથી કંટાળું તો મારા મિત્રો સાથે મેદાનમાં રમવા પણ જાઉં છું. બીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હોસ્પિટલની બારી જે છે એ બંધ થઈ ગઈ, તે મધમાખીને ગમ્યું હશે કે કેમ? તો કે હોસ્પિટલની બારી બંધ થઈ ગઈ, મધમાખીને નહીં ગમ્યું હોય. શું કામ? તો કે કારણ કે તે ઉડતી ઉડતી હોસ્પિટલમાં સ્વપ્નિલ જે છે એની મુલાકાત પણ લેતી હતી, એ બંધ થઈ ગઈ એમ. એટલે સ્વપ્નિલ જે છે એને મધમાખી વિશે જાણવાની ઈચ્છા કેમ થઈ હશે? તો કે સ્વપ્નિલ બીમારીની અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ હતો. એને સામેના મકાનના 3જા માળે મધપૂડો દેખાયો અને એણે મોટી બહેન પાસે દૂરબીન મંગાવ્યું. એ દૂરબીન વડે મધપૂડાની જે છે એ માખીઓને નિહાળતો એક દિવસ એક બે માખી તેના ઓરડામાં આવી. તેણે બારી બંધ કરાવી ત્યારે તે બારી બહાર ફરતી દેખાય. આથી મધમાખીમાં રસ પડ્યો અને મધમાખી વિશે જાણવાની ઈચ્છા થઈ હશે. ત્રીજું,
મોટી બહેનને પરાગનયનની પ્રક્રિયા વિશે ક્યાંથી જાણવા મળ્યું હશે? તો કે મોટી બહેનને અભ્યાસ દરમિયાન વિજ્ઞાન શિક્ષક દ્વારા પરાગનયનની પ્રક્રિયા વિશે જાણવા મળ્યું હશે. વળી વ્યવહારુ જગતમાં પણ એ જ્ઞાનની ખરાઈ પણ મમ્મી, પપ્પા કે પછી ઇન્ટરનેટની મદદથી તેણે કરી લીધી હશે. આજકાલ તો જોઈએ તો ઇન્ટરનેટની મદદથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ, રાઈટ? મતલબ જાણી શકીએ. જુઓ ને, તમે અને હું ઇન્ટરનેટથી તો આમ ક્લાસરૂમ જેવું બનાવીને બેઠા છીએ, હે ને? તમે કયા મતલબ શહેર કે ગામથી છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, હે ને? તો મજા આવે. લાઈક આપણો વર્ગખંડ છે કેટલો મોટો છે એની ખબર પડે કે કોઈ જે છે રાજકોટથી જોતું હશે, કોઈ સુરતથી, કોઈ અમદાવાદથી, હે ને? પ્લીઝ જણાવજો કોમેન્ટ બોક્સમાં. ચોથું, સ્વપ્નિલ જે સ્વવિતાબેનને કોની સાથે સરખાવ્યા, શા માટે? તો મધમાગી જે છે ઉદ્યમી છે, એટલે કે મહેનતુ છે. એ દિવસ રાત મહેનત કરી અને ફૂલોમાંથી જાત જાતનો રસ એકઠો કરે છે. સવિતાબેનને પણ સ્વપ્નિલે હોસ્પિટલમાં સતત મહેનત કરતા જોયા. એથી સ્વપ્નિલ જે છે સવિતાબેનને મધમાખી જે છે એની સાથે સરખાવે છે. પછીનો પ્રશ્ન, મધમાખીએ સ્વપ્નિલને દોસ્ત બનાવવા માટે કેવા કેવા પ્રયત્ન કર્યા? તો કે મધમાખી એક દિવસ સ્વપ્નિલના હાથ ઉપર બેઠી, બીજા દિવસે એના આંગળીના ટેરવા બેસી અને મધનું ટીપું મૂકતી ગઈ, અને પછી 5-6 મધમાખીઓ સાથે મળીને આવી અને એની આંગળી ઉપર મધના ટીપા મૂકી ગઈ. આમ મધમાખીએ જે છે સ્વપ્નિલને દોસ્ત બનાવવાના પ્રયત્ન કર્યા. પછી નિશાળેથી આવ્યા બાદ સ્વપ્નિલને ખૂબ થાક કેમ વર્તાયો હશે? તો કે સ્વપ્નિલ જે છે બિચારો, એના માથામાં ગાંઠ હોવાના કારણે એને માથું દુખતું હતું અને ઠંડી અને જે છે ચડી અને તાવ આવ્યો હતો. પરિણામે એનું શરીર જે છે અશક્ત થઈ ગયું. તેથી એને સ્કૂલેથી આવ્યા બાદ, એટલે કે નિશાળેથી આવ્યા બાદ ખૂબ થાક વર્તાયો હશે, એટલે કે લાગ્યો હશે. સ્વપ્નિલે મધમાખીને જબરી શા માટે કહી? તો કે હોસ્પિટલ સામેના મકાન ઉપરથી મધપૂડો ઉતારી લેવાયો. એથી સ્વપ્નિલને ખૂબ દુઃખ થયું. પરંતુ મોટી બહેને જ્યારે એને કહ્યું કે આપણા ઘરની સામેના ઝાડ ઉપર એક મધપૂડો બની રહ્યો છે, આ સાંભળી એને થયું કે એણે અમારું સરનામું કેવી રીતે જાણ્યું? અને ત્યારે સ્વપ્નિલે જે છે એ મધમાખીને કેવી કહી હતી? તો કે જબરી, રાઈટ? પછી જે છે ત્રીજો પ્રશ્ન, કે નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો. તમને પરીક્ષામાં પણ આવું પૂછાઈ શકે, હે ને? કે એને અનસીન પેસેજ કહેવાય, કે ફકરો આપેલો હોય અને એના ઉપરથી એના સવાલના જવાબ લખવાનો હોય. તો અહીંયા ફકરો આ પ્રમાણે છે. આપણે ડાયરેક્ટ સવાલ જવાબની ચર્ચા કરીએ. અહીં ઉદ્યમ શબ્દનો અર્થ શું હશે? તો કે અહીંયા પરિશ્રમ હશે. સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે સફળતા મેળવવા માટે પરિશ્રમ જે છે દ્વારા મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા જોઈએ. નિષ્ક્રિય શબ્દનો વિરોધાર્થી લખી વાક્ય પ્રયોગ કરો. નિષ્ક્રિય શબ્દનો વિરોધાર્થી છે સક્રિય. નિષ્ક્રિય એટલે ઇનએક્ટિવ હોય એમ, અને સક્રિય એટલે એક્ટિવ. યસ, આમ પરીક્ષા આવે ને આપણે કેવા કામમાં લાગી જાય, એક્ટિવ બની જઈએ, હે ને? એવી રીતે. તો વાક્ય જે છે કે નિષ્ક્રિય બનીને બેસી રહેવાને બદલે સક્રિય બનીને કંઈક ને કંઈક ઉદ્યમ કરતા રહેવું જોઈએ, રાઈટ? એવી રીતે. નેક્સ્ટ પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 4. ઓકે, અહીંયા બે પ્રશ્ન કદાચ રહી ગયા હશે, કે વૈજ્ઞાનિકોએ સખત મહેનત કેમ કરવી પડી હશે? તો કે વૈજ્ઞાનિકોએ પણ પોતાની પ્રતિભાને ઓળખવા પહેલા સખત મહેનત કરવી પડી હશે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જે છે એ સરળ માર્ગ નથી હોતો, એમ. એવી રીતે શાહી કે પછી સહેલો માર્ગ નથી હોતો. મહેનત કરવાથી આપણા તન મનને શું ફાયદો થાય છે? તો કે આપણું સ્વાસ્થ્ય સુધરે અને કામ કરવાની ક્ષમતા વધે, રાઈટ? તો આ બે રહી ગયા હશે આગળના પ્રશ્નના, એ અહીંયા કદાચ આવી ગયા. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4. પાઠમાં આવતા અંગ્રેજી શબ્દની યાદી તૈયાર કરો અને તેના ગુજરાતી અર્થ લખો. જરૂર પડે તો શબ્દકોશનો ઉપયોગ કરો. તો અહીંયા જે છે હોસ્પિટલ એટલે કે દવાખાનું, તો શૂઝ એટલે જોડા, પગરખા. ડોક્ટર એટલે કે દાક્તર, તબીબ. એમ્બ્યુલન્સ એટલે કે દર્દીનું વાહન. આપણે એમ્બ્યુલન્સ માટે કયો નંબર વાપરવો જોઈએ એમ્બ્યુલન્સને બોલાવવા માટે? કોમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, નેક્સ્ટ, ભગવાન કરે જરૂર ના પડે, પણ આપણે અવેર હોવા જોઈએ, રાઈટ? આજકાલ પરિસ્થિતિ એવી છે કે અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હે ને? નેક્સ્ટ, ઇન્જેક્શન, પિચકારી દ્વારા પ્રવાહી દાખલ કરવું. તે કેટ સ્કેન, શરીરના અંગના વિભિન્ન દિશાથી લીધેલ એક્સ-રે કે છબીઓ, જેને કોમ્પ્યુટર ઉપર પ્રક્રિયા કરી ઝીણવટભરી માહિતી મેળવી શકાય છે. ન્યુરોલોજિસ્ટ એટલે કે જ્ઞાન તંતુ જે છે એના નિષ્ણાંત. રિપોર્ટ્સ એટલે કે વિવરણ, સવિસ્તાર અહેવાલ કે નિવેદન. ઓપરેશન એટલે દાક્તરી વાઢકાપ, શસ્ત્રક્રિયા. નર્સ એટલે પરિચારિકા. એર કન્ડિશન એટલે વાતાનુકૂલન. ઇન્ટરનેટ એટલે આંતરજાળ. ટેબ્લેટ દવાની ટીકડી. વિડીયો એટલે દ્રશ્ય. ડાઉનલોડ એટલે સ્ત્રોત છે એમાંથી ડેટા પ્રાપ્ત કરવો. ડોઝ એટલે પ્રમાણ કે માત્રા. પછી જે છે
પાંચમો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઉપાધિ એટલે પીડા, તો એનું વાક્ય છે મધમાખી કરડશે તો ઉપાધિ થશે. અને બીજું છે ઉપાધિ એટલે ખિતાબ, તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારત રત્નની ઉપાધિથી સન્માનિત કર્યા. તો આવી રીતે અહીંયા 10 શબ્દ છે, તો આપણે એના વાક્ય જોઈએ. રસ, ફળનું પ્રવાહી રસ, એનો એક મતલબ એવો થાય તો કે કેસર કેરીનો રસ જે છે એ અમૃત જેવો મીઠો હોય. ગઈ આ સીઝન કેસર કેરીની, હે ને. રસ એટલે પ્રીતિ, આનંદ એમ. તો લોકકથામાં એવો રસ પડ્યો કે વચ્ચેથી કોઈ ઉઠ્યું જ નહીં. ભાગ એટલે કે અંશ, તો અહીંયા છે ભાઈઓમાં ભાગ પાડવાથી દરેક ભાઈને ઓછી જમીન મળી. અને ભાગ એટલે બીજું થાય ભાગવું, નાસી જવું, ભાગી જવું એમ. ભાગ મિલ્ખા ભાગ, હે ને. જા જા ભાગ, ઉતાવળે, તારી બસનો સમય થઈ ગયો છે. ઝડપી એટલે ઝડપ વાળું, રાજધાની એક્સપ્રેસ જે છે ખૂબ ઝડપથી દોડે છે. અને એક ઝડપી એટલે પકડી પાડવું એમ, પકડી લેવું. વાઘે ટોળામાંથી એક બકરીને ઝડપી લીધી, હે ને. ન્યૂઝમાં બહુ આ શબ્દ વપરાય, ઝડપાયા, ચોરી કરતા ઝડપાયા હોય કે પછી લાઈક એવી રીતે, હે ને. દફતર, વિદ્યાર્થીની ચોપડીઓ રાખવા માટેની થેલી, તો એનું જે છે બધા જ વિદ્યાર્થીઓ શાળામાં દફતર લઈને જાય છે. અને બીજું દફતર એટલે કાર્યાલય, તો શું થશે, જમીનને લગતા તમામ પુરાવા ગ્રામ પંચાયતના દફતરમાંથી મળે છે. રમત, રમત એટલે ખેલ. કબડ્ડી આપણા દેશની રમત છે. અને રમત એટલે સહેલું વાક્ય એમ, ઈઝી હોય ને એવું, સહેલું એમ. તો એનું વાક્ય શું થશે, તો કે સેનામાં ભરતી થઈ અને દેશની રક્ષા કરવી એ કઈ રમત વાત નથી, હે ને. કઈ ઈઝી થોડી ના છે. યસ, બિગ ટાસ્ક. વાળ એટલે કે કેશ, હે ને, હેર જેને કહેવાય. મનસ્વીના વાળ સોનેરી હોવાથી તે વધારે સુંદર લાગે છે. અને વાળ એટલે વાળવું, તો અહીંયા છે ક્રિયા વર્બ તરીકે થાય એમ. તો કે ધૂળ ઉડે નહીં એ રીતે કચરો વાળ. ઘણા વાળતા હોય ને તો આમ ડસ્ટ આમ બધી જગ્યાએ ઉડી જાય, નીચે જમીનની ડસ્ટ બધી ફર્નિચરમાં લાગી જાય, હે ને. બંધ, બંધ એટલે વાસેલું એમ. કે રવિવારે દુકાનો બંધ રહેશે, અથવા તો એ ઉભો થતો દરવાજો બંધ કરતો એવી રીતે. અને બંધ એટલે ડેમ પણ થાય, જેમ કે નર્મદા નદી ઉપર બાંધેલા બંધનું નામ છે સરદાર સરોવર. ફળ એટલે વનસ્પતિનું ફળ હોય, જેમ કે કેરું, કેરું બોલું છું, કેરી અને કેળુંનું ભેગું થઈ ગયું. તો કે કેળું, કેરી, સફરજન, દ્રાક્ષ, દાડમ વગેરે ફળ જે છે એ ગુણકારી છે. અને બીજું ફળ એટલે પરિણામ, રિઝલ્ટ, કે પાક તણાઈ જવાથી ખેડૂતોને મહેનતનું ફળ મળ્યું નહીં, અથવા તો તમે મહેનત કરશો તો તમને ફળ અવશ્ય મળશે, હે ને. નેક્સ્ટ, ભેટ એટલે કે બક્ષિસ, તો વાક્ય જે છે, નિવૃત્ત થનાર શિક્ષકને ગામ લોકોએ મૂર્તિની ભેટ આપી. અને બીજું ભેટ છે એ મુલાકાત એમ, ઘણા વર્ષો પછી હું એના ગામ પાસેથી પસાર થયો ત્યાં તેની ભેટ થઈ. ભીડ એટલે એકદમ ગીર્દી હોય એવું, તો કે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં ખૂબ ભીડ હોય છે. અને બીજું ભીડ એટલે ભીડો એમ, ઓજાર જે છે ભીડવું અથવા તો બંધ કરવું એમ. તો કે ગામનો ગામમાં દીપડો ઘૂસ્યો, જલ્દી દરવાજો ભીડ એટલે બંધ કર એમ. નેક્સ્ટ જે છે, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી અને સુધારા સાથે ફકરો ફરીથી લખો. તો અહીંયા જે છે નોતરું, વૈદ્ય, કાર્યાલય, મનુષ્ય, શ્રેષ્ઠ, બીમારી, કષ્ટ, મહેનત, સમય, તન અને પ્રયાસ. તો અહીંયા વાપરવાનું છે, જે હું આન્સર ડાયરેક્ટ બોલીશ કે આજનો સમય જે છે એ ઝડપી છે. એ જ રીતે શારીરિક કષ્ટ વિનાનો પણ છે. ઘરમાંથી ગાડીમાં અને ગાડીમાંથી કાર્યાલયમાં, એમ બેઠાડું જીવન. બળ જોરનો અભાવ, તેથી બીમારીઓને નોતરું. જીવનમાં મહેનતનું ગૌરવ અને મહત્વ હોવું જોઈએ. આજે મનુષ્ય જે છે એ હાથ પગ કરતાંય વધુ તો મગજથી કામ લઈ અને કમાય છે. જ્યાં સુધી તન સારું ન હોય ત્યાં સુધી મગજ પણ ચાલતું નથી. રૂસોએ પણ સરસ કહ્યું છે, પ્રયાસ અને પરિશ્રમ જે છે એ માનવના બે મહત્વના શ્રેષ્ઠ વૈદ્ય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જે છે કે નીચેના પેલા વાક્ય જે છે કોણ બોલી શકે, તો અહીંયા જે છે દવાથી ગાંઠ ઓગળે એટલે ઓપરેશનની જરૂર નહીં. કોણ બોલશે, તો કે ન્યુરોલોજિસ્ટ જે છે નિવેશ ચાવડા. બીજું, બારી ખુલ્લી રાખો તો મને સારું લાગે, સ્વપ્નિલ કહે છે. ત્રીજું, કેટ સ્કેન તો કરવું જ પડશે, સ્વપ્નિલના પપ્પા. તમને ખબર છે મધ દવા તરીકે ઉપયોગી છે, સ્વપ્નિલની બહેન. જુઓ તો ખરા, સ્વપ્નિલને કંઈક થઈ ગયું લાગે છે, સ્વપ્નિલની મમ્મી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જે છે કે પાઠને આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો. તો પહેલું, સ્વપ્નિલ માંડ ઘરમાં બેઠો, કારણ કે તો કે સ્વપ્નિલને માથું દુખતું હતું, તાવ પણ આવતો હતો, તેથી તેને અશક્ત અને ઢીલો થઈ ગયો હતો.
બીજું, સ્વપ્નિલને ના ઘણા દર્દીઓએ ફરિયાદ કરી, હોસ્પિટલના ઘણા દર્દીઓએ ફરિયાદ કરી એટલે મધપૂડો જે છે એ ઉતારી લેવાયો. ત્રીજું, મધમાખી બધા જ પ્રાણીઓની જેમ બોલીને વાતચીત નથી કરતી, પણ શું કરે છે? તે નૃત્ય કે કોઈ બીજી ચેષ્ટા દ્વારા આપસમાં જે છે એ વાતો કરી લેતી હોય છે. કેટલું સરસ હે ને? મધમાખી જે છે એ સ્વપ્નિલની આંગળી ઉપર મધના ટીપા મૂકી ગઈ, જાણે કે ઔષધિનો ડોઝ. મમ્મીના હાથનો સ્પર્શ એને એવો લાગતો હતો કે જાણે દવા નહીં, પરંતુ માતાનો હાથ જે છે ઈ જ એને સાજો કરી રહ્યો છે. અહીંયા મેં તમને કવિતા કીધી હતી, યાદ છે સમજાવવામાં? દશેટે રવા અડે ને પીડા, છું થાતી પડ ભરમાં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. હે ને? રેફરન્સ તો મારે આવી જ જાય. કોઈક વાર પિક્ચર નો આવે તો, કોઈ વાર કવિતા નો આવે તો, પાઠ નો આવે કે પછી કોઈ મહાન માણસો થઈ ગયા એનો આવે, રાઈટ? અને એવા એક્ઝામ્પલ થી તો ભણવાની મજા આવે. બાકી તો શું છે યાર, એમને આમ નિષ્ક્રિય અવસ્થામાં થોડી ને ભણવાનું છે, રાઈટ? સહેમત છો ને? તો યસ લખો કમેન્ટ બોક્સમાં, હે ને? તમને એમ થાય મેમ શું કોમેન્ટ બોક્સમાં લખાવતા હોય બધું, પણ એમ મજા આવે. એ કોમેન્ટ બોક્સ તો છે આપણી વાતચીતનું માધ્યમ, હે ને? છઠ્ઠું, મધમાખીને લીધે આપણો જે છે ખોરાક મળે છે, તો કે આપણને એમનો ખોરાક ઝૂંટવી લઈએ છીએ. સાતમું, મધમાખી એના ગણગણાટથી સ્વપ્નિલને ઘણું બધું કહેતી, પણ એની ભાષા એને આવડતી ન હતી. નવમો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા કે સ્વપ્નિલ માંડ 10 ડગલા ચાલી શક્યો. કારણ કે તો કે સ્વપ્નિલ એને ઓલું સોરી એક્ઝામ્પલ આપ્યું છે કે શું લખવાનું છે? સ્વપ્નિલ થી માંડ 10 ડગલા ચાલી શકાયું. ઇંગ્લિશની અંદર તમને એક્ટિવ પેસિવ વોઇસ આવે છે, રાઈટ? કે હું કહું કે નાઇસા રાઇટ્સ અ પેપર, રાઈટ? કે નાઇસા જે છે એ પેપર લખે છે, પણ હું એમ કહું કે અ પેપર ઇઝ રિટન બાય નાઇસા, તો પેસિવ વાક્ય થયું ને. એવી રીતે અહીંયા ગુજરાતીમાં પણ એવું છે કે હું આ વજન ઉંચકી ન શક્યો, તો મારાથી આ વજન ઉંચકી ન શકાયું. હું હવે સોયમાં દોરો પોરવી શકું છું, મારાથી હવે સોયમાં દોરો પોરવી શકાય છે, પહેરવી શકાય છે. નેક્સ્ટ, 3 સિપાહીઓ પણ ચોરને પકડી ન શક્યા, 3 સિપાહીઓથી પણ ચોર પકડી ન શકાયો. બા એનું દુઃખ જોઈ શકતા નથી, બા થી એનું દુઃખ જોઈ શકાતું નથી. તમે 8 વાગ્યે પહોંચી શકશો, તો તમારાથી 8 વાગ્યે પહોંચી શકાશે. એવી રીતે. ઓકે, નેક્સ્ટ જે છે કે ઉદાહરણ મુજબ જે છે એ વાક્યમાં ફેરફાર કરો. તો ઓલરેડી જે છે એ આ પ્રશ્ન જે છે આપણે કરી ચૂક્યા છીએ, રાઈટ? મતલબ કે કેવી રીતે એમ ફળ જે છે, ભીડ છે, રાઈટ? એ બધા આપણે કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન છે કે સ્વપ્નિલ અને મધમાખીની દોસ્તી વિશે જે છે આ 8 થી 10 વાક્યમાં તમારી પ્રથમ ભાષામાં લખો. તો અહીંયા જે છે શું કરવાનું છે કે અહીંયા ફ્રેન્ડશિપ ઓફ સ્વપ્નિલ એન્ડ ધ બી, હની બી જે છે, હે ને, ઇન ક્વાઇટ. તો અહીંયા જે છે એ મારી રીતે મેં ફકરો લખેલો છે. પ્રથમ ભાષા એટલે ઇંગ્લિશમાં. તમે તમારી રીતે પણ વાર્તા બનાવી શકો સ્વપ્નિલ અને મધમાખીની દોસ્તી વિશે. પછી શું છે કે ઇન્ટરનેટની મદદથી તબીબીને લગતા ખાસ શબ્દના અર્થ જાણો. ઓકે, તો અહીંયા કાર્ડિયોલોજિસ્ટ એટલે હૃદય રોગના નિષ્ણાંત હોય, રેડિયોલોજિસ્ટ એટલે આમનો એક્સરે વાળા એક ક્ષકિરણો જે હોય એના ચિકિત્સક કહેવાય, ઓર્થોપેડિક એટલે હાડકાના ડોક્ટર, ન્યુરોલોજિસ્ટ એટલે મૂત્ર રોગના ચિકિત્સક હોય, અને યુરોલોજિસ્ટ પછી પીડિયાટ્રિશિયન એટલે બાળકોના ડોક્ટર સ્પેશિયલ હોય, ડેન્ટિસ્ટ એટલે દાંતના, ડર્મેટોલોજીસ્ટ એટલે સ્કિન રિલેટેડ ડોક્ટર હોય, પેથોલોજી એટલે રોગના નિષ્ણાંત, લોહી, પેશાબ, મળ એની ચકાસણી કરનાર, સાયક્રેટિસ્ટ એટલે મનોચિકિત્સક કહેવાય, ગાયનેકોલોજીસ્ટ એટલે સ્ત્રી રોગ હોય એના નિષ્ણાંત, નેફ્રોલોજીસ્ટ એટલે મૂત્રપિંડના ચિકિત્સક, ગેસ્ટ્રો એન્ડ રોલોજીસ્ટ એટલે પાચન તંત્રના ચિકિત્સક હોય એને કહેવામાં આવે છે. પછી જે છે સાચા વિકલ્પ હોય એની સામે ટિક કરો. ઓકે, તો સ્વપ્નિલ સાથે દવાખાનામાં 24 કલાક કોઈ હાજર રહી શકતું નહીં હોય, તો કે કારણ કે ઘરની દરેક વ્યક્તિને બીજા કામ પણ હતા. અહીંયા આપણે સાચું છે ને એને જ ડિસ્કશન કરશું. હા, ઓકે.
પછી આ વી નથી હા, સાચું છે. મારા ક્લાસમાં એકવાર એવું થયું હતું, "મેમ વી કેમ કીધું હતું કે એ કરો?" "વી નહીં બાપા, સાચું કરો." એમ એવી રીતે. બીજું સ્વપ્નિલને માણસો ગુણ વગરના લાગ્યા કારણ કે માણસો મધમાખીએ મહેનતથી બનાવેલું મધ જે છે એ ઝૂંટવી લે છે. ત્રીજું, ડોક્ટરના મતે દવાની અસર થઈ ગઈ કારણ કે સ્વપ્નિલના માથાની ગાંઠ જે છે એ મોટા ભાગે ઉકળી ગઈ. સારું થયું ને બિચારાને, હે ને? અને લાસ્ટ ક્વેશ્ચન જે છે, આપેલા ફકરાનું તમારી પ્રથમ ભાષામાં ભાષાંતર કરો. તો આ ફકીરનો જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું, પણ તેના ઉપરથી આ માલ બતાવવામાં આ પાઠ બહુ સરસ આવતો હા, સ્ટોરી તમને ક્યાંય હું કહીશ ક્યાં સ્ટોરી છે અથવા તો શેર કરીશ તમને આ સ્ટોરી, રાઈટ? તો આ જે છે એનું ઇંગ્લિશ અહીંયા કરેલું છે. આઈ હોપ કે તમને જે છે આ સમજમાં આવી ગયો હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.